જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને મજામાં જશો। તો આજે આપણે છે ને ઘરમાં સાફ સફાઈનો છેલ્લો દિવસ હતો। હજી એમ તો થોડું થોડું બાકી છે, ઘણું બધું જો પડદા સાફ થઈ ગયા છે, હજી સોફાના કવર એવું બધું ધોવાનું છે અને પપ્પા ઘરે હતા ને એટલે આપણે ઝડપથી પતાવી દીધું છે। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। મમ્મી ને પપ્પા હવે ફ્રી થઈ ગયા છે એટલે બેઠા છે બધા। તો ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ બધા બન્યા રહેજો, કેમ કે જો છે ને અમે કન્ટિન્યુ છે ને ગુરુ શુક્ર શનિ રવિ 4 દિવસથી આ ઘરની સાફ સફાઈ કરતા હતા અને હજી મને એમ છે 4 દિવસ થાય એટલે થોડું ઘણું બાકી છે, પણ કેમ કે આપણે હજી વચ્ચે વિડીયો એડિટિંગનું એવું બધું કામકાજ કરતા હોય, ઘરની રસોઈ કરતા હોય, કપડાં વાસણ કચરા પોતા એવું બધું 2 દિવસ પોતા નહોતા કર્યા કેમ કે બધી ધૂળ ને એવું કરતું હોય ને એના માટે। તો આપણે છે ને ઘરની સાફ સફાઈ થઈ ગઈ છે, સુરત આટો મરાઈ ગયો છે, ઘણું વેકેશન છે પણ ગરમી એટલે કે વાત જ પૂછોમાં, મન મૂકીને ગરમી છે। હાવ એમ થાય છે કે રહેવાતું નથી। એમાંય છે ને જૂનાગઢમાં તો મને કંઈક ઓછી ગરમી લાગે છે, સુરત બહુ જ ગરમી લાગતી હતી કેમ કે ત્યાંનું આમ ગીચ વસ્તી હોય ને એટલે ને અહીંયા બધું શું છે, આપણે આમ મકાન હોય ને આમ છૂટા છવાયા મકાન હોય અને સિટીમાં છે ને તમારે જેવું મકાન છે ને પાસે પાસે હોય ને બહુ ગરમી થાય। તો ગામડામાં રહેવું વધારે સારું છે, એટલું યાદ રાખજો કેમ કે ત્યાં બધી હવાની સિઝન આપણે બધી બરોબર મળે। જો શિયાળો છે તો એની બધી બરોબર મળે, ઉનાળો છે એનું પણ જો આપણને 5 થાય ને ત્યાં ઠંડુ થઈ જાય અને સિટીમાં છે ને રાતે 12 વાગે ઠંડુ થાય કેમ કે પવન ના આવે ને બરોબર એટલા માટે। અને અહીંયા તો 5 થાય ને તો એકદમ એવું સરસથી ઘર ઠંડુ થઈ જાય અને અત્યારે તો એમ થાય છે એસીની પૂજા કરીએ એવું છે, એસી વગર રહેવાતું નથી કેમ કે 42, 41, 40 ડિગ્રી તાપમાન પડે છે। તો એ આપણે સહન તો કરવી પડે ને, ઋતુ એની રીતે બધી રીતે કામ કરતી જ હોય છે ને। વરસાદ આવશે એટલે એવી સરસથી નાવાની મજા આવી જાય કેમ કે પહેલો વરસાદ આવશે ને અત્યારે તો બધા કમોસમી વરસાદ થવા માંડ્યા છે, ઘણી જગ્યાએ કરા પણ પડ્યા છે અને અહીં અમારે જૂનાગઢમાં ને સૌરાષ્ટ્રમાં છે મંગળ ને ગુરુ એવી એમ કહે છે કે વાતાવરણ ખરાબ થાય અને છૂટાછવાયા ઝાપટા થાય એવું, પણ અત્યારે કમોસમી વરસાદ કહેવાય। વરસાદની સિઝન હજી આપણે નથી આવી, એ આવવાની થોડી વાર છે। બસ જેઠ મહિનો ચાલુ થાય એટલે વરસાદ આવવા મળશે એટલે એને હવની સિઝન પ્રમાણે હવ ઋતુ એનું કામ કરે છે। તો ચાલો આપણે ઘરની સાફ સફાઈ થઈ ગઈ છે અને આપણે આગળ વધીએ, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને હા તમને મારો વિડીયો જોવો કેવો ગમે છે તે મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો। મારું કામ હજી કશું જ નથી, તમારી વાહે નવરો થયો હોય તો પટેલ મારું સુરતથી આવ્યા તરતો તરે દેખીએ તો બગડું થઈ ગયું, બગડું થયેલું પછી મારે કામ હતું તો આમ મેંદડા ને એમની પર ગયો તો માલણકા મારે કામ હતું ગીર વિસ્તારમાં, હું ત્યાં બધે ગયો બે એમનો આ કામ આવ્યો ગયો પાછો અહીંયા આવ્યો હતો કે તમે અત્યારે સફાઈ કરવા લાગો, મને તો આમાં કદોડી મારી કાઢી નાખી તમે કામ પછી અહીંયા હું એકલી મારાથી તો કાંઈ થતું નથી તો અમે કઈ એકલી બિચારી કેટલું કરે એને કામ તો એ જો એને વીડિયાના મૂકવા, પછી રસોઈ કરવી, કચરા કાઢવા, પોતા કરવા, વાસણ ઉટકવા બધું એકલી હાથમાંથી આવે। એમાં કોક આવ્યું ગયું એને હાસવા હું ન કરે તારાથી નો થતું હું બેઠી બેઠી તો શાક સંભાળે તો ટીપાઈ દઈ દે મને એની માથે શાક સંભાળે દઈ દે બેઠી બેઠી શું કરી દઉં બીજું હા એવો લઈ આવીએ તો એમ કહે છે એમને લઈ આવો છો, મફત લઈ આવો છો, આમ કરો છો। હવે એવું શાક લઈ આવી તો કે લ્યો આવું લઈને આવ્યા, આવું લઈને આવ્યા, દૂધ લઈ આવી તો કે લે આવું હલકું દૂધ લઈને આવ્યા। હવે પણ બધું હારું અત્યારે કુંવર આવે ને ઝીણું આવે તમે લેવો ગઈઢો કુંવર એટલે ગઈઢો કુંવારે જ સારું શાક થાય, ગઈઢો કુંવરનું શાક એટલું ન અને ઓલા પૂરિયા લેવા તો એમાંય વડા ધારી બંધાઈ ગઈ આ તો એવા જ તુરિયા હારા એ ધારી બંધાઈ લે પૂરિયા આપણા ઘરને ખાવું રોજ હોટલ હોય તો બરોબર છે એ હોટલમાં ન હોય એનો અંદર હોય ને એવું ખાવાનું સારું લાગે। કોથમર એટલે કે આવો ધાણી પાછી લેવા, મેથી લેવા તો કે આવી લેવા એવું એ કઈ ધાણા કાઢી નથી મરચાં લેવા કે તમે હલકા અત્યારે લેવા મેથી હારી ન આવે આવે મેથી ક્યારામાં આવે। અરે આપણે ઘર માટે બધું હરખું અલગ હોય ને તો એ રીતનું લેવું પડે કારણ પછી હજી તો કોઈ ધાણા જેવું નહીં તો દરાવાનું રહી ગયું, ધાણા હમા કરવાના રહી ગયા, પછી સૈણા હમા કરવાના રહી ગયા, હજી તમારે બધું બાકી છે। હવે ધીરે ધીરે નગર કઈ નહીં તને સારું હોય તો તને તકલીફ છે હું ધીરે ધીરે થાય એટલું કરશું બીજું હું હવે પછી હવે હું બાકી રહ્યું તારે એ તો કે હવે તો આના એક રૂમ લ્યો કે એ નિરાતે કરજો, પછી પાછા વસ્ત્ર બદલાવી તો માતાજીનો રૂમ કરી નાખીએ એક રૂમમાં પતી જાય પછી એક રૂમ રાખી દેવો કે વસ્ત્ર બદલાવા ગયા ને માતાજીના એટલે હવે કાંઈ એમાં થાય નહીં કારણ કે વસ્ત્ર બદલાવા ગયા ને
પાછો કસો માથે પડે તો પાછા બદલાવવા પડે એટલે પાછા વસ્ત્ર બદલાવી કઈ માતાજી કરવા આવું થાય. તો હવે હું ગયું હવે આને તને એક રૂમ રહ્યો છે ઈ ને બધું આ રૂમવાનું બધું ઝટકવાનું સીડી એટલે બધું એવું કર્યા કરજો. આ સીડી એટલે તો કરવું નથી. આ સોફાના કવરિયા કાઢ્યા છે, ગાડલાના ખોયરું કાઢ્યું છે, પછી બધું કુવાલિયા છે દાદા, બધા રૂમમાંના બધા રૂયું હોય હા તો ધોબી ઘાટ કર્યો છે, ધોબી ઘાટ કર્યા છે, કાઢ્યા છે. ઈ ત્રણ એમાં જે હુંડો એક તો એમાં જે હાબુ જોઈ, કેટલો તો ઓલા પાવડર જોઈ, બધું જોઈ. ખર્ચામાં પોહાય નથી, બધું કરવું પડે. બધું કરવું પડે. ખર્ચો તો પોહાવો જોઈએ ને બધો. આ લઈ ઓલો લઈ આવો, ઓલો લઈ આવો, બીજું લઈ આવી થાય કાઢે. ઘરમાં તો મારે કે ને એક તાવડી છે ને તેરવાના માંગ. આ તો તહેરવાનમાં તેમને સૌનું ક્યાંથી એવું આ બધું. આ 14 માં આવે તે એક તાવડી મને કે ને એક તાવડી તેરવાના માંગ. એક વસ્તુ એ નો આવે, એમાં કે રોટલો કરી નાખી દીધો, રોટલી કરી નાખી દીધી નો આવે. આ એ અમને કરાવો એટલે હવે બાકી રહી ગયા રોટલા રોટલીઓ કરી દો. હવે એક એ રહ્યું બાકી, બાકી બધું નથી, બધું કરી દઈ, બધું કરવું. ત્યાં કરી દઈ. તારી પાસે તો હું હાવ હેરાન થઈ ગયો છું, થાકી ગયો છું તારી પાસે. હા. મારી પાસે નો થાકી જાય. જો તે કઈ વરસ છે આમ તો વાહે વાહે તો હા, તો ઈ તો મારા હાથમાં તો નથી. મને કઈ દુખતું હોય મને નો ગમતું હોય. મને નો મને કઈ કોયું ખાવાના ટીકડા પીવાનું મને કઈ શોખ ન હોય. આપણા નસીબમાં લખેલું હોય. તારી કોઈ ખર્ચા દરમિયાન ખર્ચા કરી થાકી ગયા. પેલા તમારી માથે આવ્યું ને હવે મારી માથે આવ્યું છે. પેલા તમારે વહી ગયું બધું. હવે પછી છેલ્લે મારો. તો જોઈ લ્યો, આપણે ત્યાં મદ્રાસીભાઈ આવી ગયા છે. જો તો શું તમે લ્યો છો, શું બનાવે છે તમને ખબર છે? ઢોસો બનાવે છે. જોઈ લ્યો, અમારે એના છે ને ઢોસાના સ્પેશિયલ કારીગર છે. તો આજે અમે સાંજનું ભોજન રાખ્યું છે ઢોસાનું. એને ઢોસા ભાવે, મને ઢોસા ભાવે અને પ્રકૃતિને પણ ઢોસા ભાવે. એટલે અમે ઓલરેડી છે ને ક્યારેક ક્યારેક બનાવી નાખીએ ઘરે, કેમ કે બહાર ન ખાઈએ, ઘરે બનાવી નાખીએ. ખાલી આપણે ખીરું બહારનું લઈ લઈએ, કેમ કે પલાળીએ તો આપણે એક દિવસ ત્યાં આગળ જવું પડે એટલા માટે. તો નરેશ અત્યારે ઢોસા બનાવવાની શરૂ કરી દીધી છે અને તમે મારો વિડીયો છેક સુધી જોયો છે ને તે માટે બધાને થેન્ક યુ. કેમ કે ગરમીમાં ઈ કે મારા ઘરવાળીને ક્યારેક ક્યારેક હું રસોડામાંથી રાહત આપું ને એવું મને કહેતા હોય. બહુ જ સારા છે હો, ક્યાં બહુ જ સારા છે હો. પણ છે ને ક્યારેક ખીજાય બહુ ને મને એમ થાય કે એક મારું એવું થાય, બહુ ખીજાય મને. એનો મગજ છે ને આમ તમે જોવો ને તો આમ ડેન્જર છે બહુ. તમને લાગે હું આ તમને દેખીતા કેવા લાગે? ભોળા ડાયા ડમરા લાગે ને? એવા નથી. આ એકદમ ડેન્જર માણસ છે. આનો જે હગાવાલા છે ને તો ખબર જ હશે કે એને છે ને એનું ગુલામનું નામ શું છે ખબર? એનું નામ છે નરેશ. નરેશ, હું તો નરેશ જ કહું છું, પણ એને બધા નલો કહે, નલો. કા એને બધા નલો કહે. અને મારા પિયરવાળા તો નરેશ કુમાર કહે. હો કુમાર, કેમ કુમાર? અને એના પિયરવાળા બધા નલો. ઓલરેડી અમારું આખું ગામ નલોથી જ પ્રખ્યાત છે. નરેશ એટલે કે નલો, આપણે કહેવાનું નલો. હાલે ને? તો ચાલો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.